અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અખંડ સૌભાગ્યના કામના સાથે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને ઘરની સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખી પરંપરાગત પૂજા અર્ચન કર્યું હતું. અંકલેશ્વરના શહેર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં અનેક સ્થળોએ આવેલા વડના વૃક્ષો નીચે સવારથી જ મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલા મોટી સંખ્યામાં મહિલાઓ વટવૃક્ષની વિધિવત પૂજા કરી હતી. મહિલાઓએ વડલાની પ્રદક્ષિણા કરીને કાચા સૂતરનો દોરો લપેટીને પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર વટવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવનો વાસ હોય છે. શાસ્ત્રોક્ત કથા મુજબ સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પ અને ભક્તિથી વડના વૃક્ષ નીચે જ યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા. ત્યારથી આ વ્રતની પરંપરા ચાલી આવે છે. આ દિવસે અલ્પાહાર અથવા નિર્જળા વ્રત રાખીને મહિલાઓ વટવૃક્ષ પાસે પહોંચે છે. પૂજા બાદ અરસપરસ સૌભાગ્યવતી સ્ત્રીઓ એકબીજાને કુમકુમ તિલક કરીને આશીર્વાદ લે છે. એવી લોકવાયકા છે કે આ વ્રત કરવાથી પતિના જીવમાં આવનારી તમામ આફતો અને બાધાઓ દૂર થાય છે અને દાંપત્ય જીવન સુખમય બને છે. અંકલેશ્વરમાં આજના આ ધાર્મિક મહોત્સવને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આજ રોજ જેઠ સુદ પૂનમ એટલે વડ સાવિત્રીનું વ્રત. આજ રોજ વડ સાવિત્રી નિમિત્તે લોકો સૌભાગ્ય બહેનો વટની પૂજા કરે છે, 4 ફેરા ફરે છે. પોતાના પતિના સૌભાગ્ય માટે અને અખંડ સૌભાગ્ય પોતાનું સારું રહે એના માટે આજે આ વડ સાવિત્રીનું વ્રત અહીંયા પંચાળી બજાર વડ પાસે થઈ રહ્યું છે. તો જીવન માર્ગમાં ભગવાન એમને સુખી રાખે અને એમનું અખંડ સૌભાગ્ય સારું રહે એટલા માટે આ વડ સાવિત્રીનું વ્રત આપણે કરીએ છીએ. વડના 4 ફેરા આપણે ફરી શકીએ છીએ કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ફેરા ફરીને પોતાનું અખંડ સૌભાગ્ય સારું રહે એ પ્રમાણે આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ. બહેનો ઉપવાસ કરે છે, નક્કોડો ઉપવાસ કરીને એક ફળ લઈને પણ ઉપવાસ કરે છે અને ભગવાનને પ્રાર્થના કરીને પોતાનું સૌભાગ્ય સારું રહે એ ભગવાનની પાસે આપણે કામના કરીએ છીએ.